સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંચય ટાળક બાળક વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે પુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. સત્યપરાયણ ઉજમશી કુપોલનું નામ પાડેલું જેઠાભાઈનું ગુણ પ્રમાણે તેનું દેહધારી દાખલ નામ જેઠાભાઈ સત્ય છે. મૂળમાં તો એ ખરો વૈરાગ્ય છે. સતમાં જ પરાયણ છે. સત્યપરાયણ, સત એટલે આત્મા, આત્મામાં જ પરાયણ છે. ગુણ પ્રમાણે અવગુણ પ્રમાણે કુપોલનું નામ પાડતા. કુપોલના પત્રોની પ્રત કરવાની હોય, આત્મસિદ્ધિની પ્રત કરવાની હોય. અંબાલાલભાઈ એ કાળમાં સ્થાનક વસિત સંપ્રદાયની પાઠશાળા ચલાવતા. શ્રીમદ ને ધીમંત ખંભાતમાં સામાયિક લઈ લે એટલે કુપોલના પત્રોની પ્રતો ઉતારે સામાયિક લઈને, એક સામાયિક, બે સામાયિક, ત્રણ સામાયિક. સારું જ છે, કે ખોટું નથી. કુપોલનું નામ પડેલું વાણિયાભાઈ. સૌભાગભાઈને કુપોલદેવ મળ્યા, પ્રથમ મિલનમાં ઓળખી ગયા એટલે શ્રી સુભાગ્ય, શ્રી સૌભાગ્ય મૂર્તિ એવો નામ પડે. ડુંગરસિંહ ગોસ્વામી માને જ નહીં કાંઈ કુપોલદેવ. સત્સંગ થાય, એક બે વાર ખુલાસા કરે, ફરી પ્રશ્ન પૂછે. ગોસળિયા સૌભાગભાઈને કહે, સૌભાગભાઈ કુપોલદેવને લખે, પછી પાછા કુપોલદેવ જવાબ લખે. ક્યારેક કુપોલદેવ લખે આ સમાજ અમે સમજવા યોગ્ય છે, પછી માને. હઠીલા હતા એટલે અચળ, હલ્લે જ નહીં. ડુંગર એટલે પર્વત, પર્વત હલ્લે જ નહીં ને. અચળ નામ પડેલું અચળ કુપોલદેવ, શ્રી અચળ એમ. શ્રી સૌભાગ્યને શ્રી અચળ આદિ મુમુક્ષુ કાજ, હલ્લે નહીં એવો એમ. હઠીલા સૌભાગભાઈ લખતા, ગોસળીઓ હઠીલો છે એમ લખતા. પણ કે પછી માને છે, બહુ સમાગમ થાય ને સમજાવે ફરી ફરીને ત્યારે માને જ. પછી તમે એને ઊંચી પાયરીએ ચડાવજો. દેવકીર્ણ, દેવકીર્ણ મહારાજનો અભ્યાસ બહુ હતો આગમનો, જ્ઞાન પ્રકાશ. દેવકીર્ણ કહેતા એને, દેવકીર્ણ મુનિ. પોપટલાલ મંજી વવણિયાની બધી ખબર લાવે. 3 આરજા આવ્યા છે, તમને બોલાવ્યા છે, આગમ સમજવું છે, મોક્ષ મળા સમજવું છે તમારે આગળથી, બધા સમાચાર લાવે. ખબરી હતા એટલે વવાણિયા સમાચાર નામ પડેલું પોપટલાલ મંજીનું. કુપોલદેવ વવાણિયા સમાચાર. એટલે એ રીતે આ જેઠાભાઈની કુટુંબની પેઢી ધર્મ પ્રભાવક હતી. એટલે કુપોલદેવ નામ પડેલું પુણ્ય પ્રભાવક પેઢી. ધર્મ બહુ રસ હતો. હતો તો કપડાનો કારોબાર, પણ ધર્મ પ્રભાવનો બહુ કરે. પૈસા ખર્ચે કે વિતરાગના માર્ગનું વધારેમાં વધારે વેચણી થાય. એટલે કે પુણ્ય પ્રભાવક પેઢી છે. મલિચંદ જયચંદની હમણાં આવશે વાત. એટલે ગુણ પ્રમાણે કુપોલદેવ નામ પાડતા હતા. સત્ય અભિલાષી, એને આત્મામાં જ અભિલાષા હતી, આત્મામાં જ રસ હતો, આત્મામાં જ ઓતપ્રોત હતા. સત્ય અભિલાષી, સત્યપરાયણ શ્રી જેઠાભાઈ ઉજમશી. કુપોલદેવ પત્ર લખે તો એમ લખે સંબોધનમાં, સત્યપરાયણ ઉજમશી. સત્યનારાયણ નામ હોય, સત્યપરાયણ નામ હોય ક્યારે કોઈ? સત્યપરાયણ ઉજમશી, સત્ય અભિલાષી ઉજમશી. જેઠાભાઈ પરમ કુપોલદેવને મળ્યા એ પ્રથમનો ઇતિહાસ. સીધા મળી ગયા ને ઓળખી ગયા. જીવ તૈયાર તો હોય જ, ત્યાગ વૈરાગ તો જન્મથી લઈને આવ્યા હોય, પૂર્વના સંસ્કાર હોય,
પૂર્વે ધર્મની આરાધના કરી હોય, આ રાતોરાત કાંઈ થઈ જાય એવું નથી. એમ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે પ્રભુશ્રીજી, સૌભાગભાઈ. જુઠાભાઈને 15 પત્રો મળે અને ઉત્કૃષ્ટ સમાધિમરણ સાધે. આપણે હજાર પત્રો છે તો એ અસર જ ન થાય. એ નક્કી પૂર્વભાવના સંસ્કાર લઈને જીવ આવે, સારા ને ખરાબ. ઓળખાણ કેમ થાય? 15 વર્ષની ઉંમર હોય, 16 વર્ષની હોય, 23મી વર્ષે તો દેહ છોડી દીધો જુઠાભાઈ, મુંદાસે. ઓળખાણ કેમ થાય એટલી નાની ઉંમરમાં? આપણે 20 વર્ષના હતા, 25 વર્ષના હતા, 45-50ના હતા, અત્યારે છીએ જેટલા વર્ષના એટલા. કેટલી ઓળખાણ થઈ છે આપણે? નક્કી પૂર્વભોગ છે એ તો સાબિત થાય. એટલે ત્યાગી વૈરાગી જીવોના જીવન ચરિત્ર વાંચીએ, સમજીએ. કુપાલદેવનું અને કુપાલદેવનું જીવન જાણે છે, ભક્ત રત્નોનું જીવન જાણીએ તો બુદ્ધિથી એટલું તો ખબર પડે કે પૂર્વભોગ હોવો જોઈએ. ભલે મને દેખાતો નથી, પણ આવું ક્યાંક હોવું જોઈએ. જૈન સાધુ 14 વર્ષ મોટા, બધું છોડી દીધું છે, એ ઝવેરીને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કેવી રીતે કરી શકે પ્રભુશ્રીજીને? એવી રીતે સૌભાગભાઈ 44 વર્ષ મોટા, પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કેમ થાય? યુવાન છોકરાને એ દુકાને બેઠા છે કે મંદિરમાં કે સંન્યાસ લઈને નથી બેઠા. એ નક્કી પૂર્વભોગ હોવો જ જોઈએ. વ્યવહારે આ દુનિયામાં આમ કેમ થાય છે? આ બધું ચિત્ર વિચિત્ર ઘટના, તોય પાછું વ્યવસ્થિત ચાલે છે આ દુનિયા. નક્કી પૂર્વકર્મ હોવા જોઈએ. આ એક ભવનો 2-5 ભવનો હિસાબ નથી, ઘણા લાંબા કાળનો હિસાબ હોય. બધા શુભ અશુભ ઉદયમાં આવે એ પ્રમાણે જીવ પાછો ફંગોળાયા કરે. એમાં સત્સંગનો જોગ હોય, સત્પુરુષની વાણીનો જોગ હોય, મંદ કષાયનો ઉદય હોય, અને સત્પુરુષનું યોગબળ કામ કરે તો પાછો આ માર્ગે આગળ વધે. એ પૂર્ણ બાંધે પછી પાછો રખડીએ જાય, પાછો આવે. અનંતકાલથી ફૂટબોલના બોલની જેમ ચાલ્યા કરે છે. સત મળ્યા નથી, સત શ્રદ્ધ્યું નથી, શ્રદ્ધ જાણ્યું નથી. મળ્યું તો હજી શ્રદ્ધા આવતી નથી. એ તો કુપોદયને જે થયું, કુપોદયને ઓળખોળાને જે થયું એ આપણને થાય. ખૂબીની વાત એ છે, પ્રભુશ્રીજી સિવાયના બધા કૃપાળુને જે ઓળખી ગયા ને ભક્ત રત્નો પહેલી હરોળના, બધા આપણે જેવા ગૃહસ્થ જ હતા. અને એનું જીવન જોઈએ તો આપણી કરતાં બધાને વધારે તકલીફ હતી. જુઠાભાઈને શરીરની તકલીફ હતી, હમણાં આવશે. સૌભાગભાઈને પૈસાની તકલીફ હતી. અંબાલાલભાઈને સામાજિક, ઘરને જવા નહોતા દેતા. પ્રભુજીનો સંપ્રદાય છે, નાદબાર મૂકેલ. બ્રહ્મચર્યના ઘરના બધા નારાજ હતા. આપણી એટલી બધી તકલીફ નથી. એટલે વ્યવહારિક રીતે વિચારવા જાય તો આપણે વધારે સગવડ છે. જો એ ગૃહસ્થ દશામાં કુપાઉદેવને આ કાળે ઓળખી ગયા આવી કઠણાઈમાં, તો આપણે તો વધારે અનુકૂળતા છે. એટલે કુપાઉદેવ લખ્યું છે, નક્કી આ જીવનો વાંક છે કે આ બધું મળ્યા છે તે હજી આગળ વધતો નથી. નક્કી આ જીવનો વાંક છે. હું તો દોષ અનંતનું ભાજન છોકરો. એ ભગવાનનું બહુ ભૂલી ગયો. રોજ પ્રાર્થના તો કરીએ છીએ આપણે, પણ પછી શું થાય, મોઢે થઈ ગઈ હોય ને એટલે એમ થાય. શું પ્રાર્થના કરવાની છે? એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. આ તમે બધું કહ્યું છે 100% સાચું જ છે. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એવી આકાંક્ષા થાય, ખાલી એવી વૃત્તિ થાય. એ પ્રમાણે રહેશે તો એ ભગવાન હશે. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એટલે સમ્યક ચારિત્ર કહેવાય. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય એટલે સમ્યક જ્ઞાન થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું, શ્રદ્ધા આવી. જ્ઞાન તો એણે આપ્યું જ છે. આ ત્રણેય સાથે થઈ જાય એમ તો મોક્ષ છે. આ ક્ષમાપના બોલે છે ને એવું થઈ જાય તે ભગવાન થઈ જાય. એવી મારી આકાંક્ષા ને વૃત્તિ થાવ ખાલી કે આ બરોબર છે. એમ એવું થઈ ગયું કે આ બરોબર છે, એ ભગવાન હોય. એવી ખાલી મારી વૃત્તિ થાવ કે મારે આ કરવું જોઈએ. તમારા કહેલા રસ્તામાં મારે અહોરાત્ર રહેવું જોઈએ. આવી વૃત્તિ ખાલી થાય એટલે શુભનું બંધ પડે. આ સાચું લાગે, વધારે શુભનું બંધ પડે. રસ આવે, ત્યાગ વૈરાગ ખીલે, અને ખરેખર એવું થઈ જાય. એને સમ્યક દર્શન હોય, એ સમકીતી હોય.
એક એણે કહેલા રસ્તામાં રહેતો હોય તો સમ્યક ચારિત્ર હોય. સમ્યક દર્શન સમ્યક ચારિત્ર થઈ ગયું. જ્ઞાન તો એણે આપ્યું છે સમ્યક. તે ત્રણેય અભેદ પરિણામથી રે જે વર્તે રે આત્મારૂપ તે માર્ગ જીનનો પામ્યો કે પામ્યો તો નિસ્વરૂપ એ તો ભગવાન થઈ ગયો. રોજ પ્રાર્થના કરી છે, ભેદી પ્રાર્થના આપી કોપોલ દેવી કે મારી આવી વૃત્તિ થાવ, મને એમાં રસ આવે, પછી સંકિત થઈ જશે. આપણને સાચું લાગતું જ નથી. બુદ્ધિથી બોલીએ, ડર લાગે એટલે બોલીએ, એક સંપ્રદાય રૂપે પકડી લીધું એટલે બોલીએ. હવે આટલા વર્ષોથી આવીએ છીએ તો ફેરફાર કેમ નથી દેખાતો કાંઈ? એટલો સ્વાદ આવે છે ખાવામાં, પીવામાં, એટલો જ સ્વાદ આવે છે પૈસા ગણવામાં, 5 ઇન્દ્રિયો પોષણમાં, એટલો જ વી કથામાં આનંદ આવે છે. વી કથામાં તો બહુ આનંદ આવે, કેરી કરતા વધારે મજા આવે. નિંદા સ્તુતિ જનકી, વાર્તા વધુ ધનકી. નિંદા રસમાં સૌથી વધારે રસ આવે આંબાના રસ કરતા. કેમ થાય છે? નક્કી આ સાચું નથી લાગ્યું ને. રાજનગર, અમદાવાદને રાજનગર કહેતા હતા. ત્રંબાવટી, ખંભાતને કેમ ખંભાયત, સુરતને સૂર્યપુર નામ હતા. રાજનગર આજનું અમદાવાદ. અહીં શેઠ શ્રી મલ્લીચંદ જયચંદનું નામ એક નામાંકિત દશાશ્રી મળી જૈન કુટુંબ તરીકે પ્રખ્યાત હતું અમદાવાદ. શ્રીમંત ને ધીમંત, આમ પૈસાવાળા ઘણા, દીકતો ધંધો હોય અને મહાજન હોય, પાછળ ધર્મય સંભાળતા હોય, મંદિર, ઉપાસરો, દેરાસર, દાન ધર્મે કરે, સદાચારી હોય, સખાવત કરે. તેમને કાપડનો ધીકતો ધંધો હતો. મલ્લીચંદ શેઠને 4 પુત્રો, ઉજમશીભાઈ એટલે જોઠાભાઈના પિતા, લહેરાભાઈ, કરમચંદભાઈ અને રંગજીભાઈ, આ 4 ભાઈઓની સહિયારી પેઢી માણેક ચોકમાં હતી. સગા સંબંધી સાથે રહે ને, મોટી ઉંમરના થઈ જાય પછી નાના ભાઈ બહેન તો સાથે જ હોય ને, કે 50 વર્ષના 60 વર્ષથી પછી એ સાથે રહે ધંધામાં. મહાપુણ્યનું જોઈએ તો રહે ને. 2 મન મળે કેવી રીતે? એટલે પૂર્વે ક્યાંક પુણ્ય કર્યા હોય તો ઝઘડો કર્યા વગર સાથે રહે. એટલે આટલી મોટી ઉંમરે સાથે રહેવું, સાથે ધંધો કરવો, સાથે કમાવવું અને ધર્મમાં રસ રાખવો, મહાપુણ્યનો ઉદય હોય ત્યારે થાય. બને જ નહીં. 4 ભાઈઓની સહિયારી પેઢી માણેક ચોકમાં અમદાવાદમાં હતી. પુત્ર ઉજમશીભાઈના પત્ની જમનાબાઈ અને 3 પુત્રો, જયસિંહભાઈ, વચલા જોઠાભાઈ અને સૌથી નાના ગોકુળભાઈ. મોટાભાઈ જયસિંહભાઈ ઉજમશી, આપણે જેની વાત કરવી છે કથા નાયક, એ જોઠાભાઈ ઉજમશી અને ત્રીજા ગોકુળભાઈ. જોઠાભાઈનો જન્મ સંવંત 1923ના કારતક સુદ બીજના થયો હતો. એટલે કૃપાલદેવ કરતા 1 વર્ષને 13 દિવસ મોટા હતા ઉંમરમાં. ખૂબીની વાત એ છે, અંબાલાલભાઈ સિવાય કૃપાલદેવને જે કોઈ ઓળખી ગયા છે પ્રથમ હરોળના, બધા કૃપાલદેવ કરતા મોટી ઉંમરના હતા. સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ 44 વર્ષ મોટા, પ્રભુશ્રી 14 વર્ષ મોટા, આ જોઠાભાઈ 1 વર્ષને 13 દિવસ મોટા. ખાલી અંબાલાલભાઈ ઉંમરમાં નાના હતા, બાકી બધા મોટી ઉંમરના. ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીર કરતા 7 વર્ષ મોટા હતા. આ બધું ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. ભગવાન મહાવીરે ઉદયને યોગે ઘર માંડેલું. ઇન્દ્રભૂતિ ગૌતમ બાળ બ્રહ્મચારી હતા. પ્રભુજી સર્વસંગ પરિત્યાગી સાધુ હતા. ગોપાલજી ઉદયને યોગે ઘર માંડેલું, ઘર ગૃહસ્થી હતા બહારથી. તોય ઇન્દ્રભૂતિ ગૌતમ ઓળખી ગયા, તોય પ્રભુજી ઓળખી ગયા. પહેલા મહાવીર, બીજા મહાવીર. જોઠાભાઈનો જન્મ સંવંત 23ના કારતક સુદ બીજ અને કૃપાલદેવ કાર્તિકી પૂર્ણિમા સંવંત 24. તે જોઠાભાઈ ઉંમરમાં મોટા, તોય કૃપાલદેવ પત્રમાં એને ચિરંજીવ લખે. આપણાથી નાના હોય ને એને પત્રમાં ચિરંજીવ લખાય. એટલે વડીલ આશીર્વાદ આપે, ચી ભાઈ રમેશ, એમ ચી ભાઈ. કૃપાલદેવ લખતા ચિરંજીવભાઈ જોઠાભાઈને. એમ કેમ? આત્મા હાંસલ થઈ ગયો, હવે મરવાના જ નથી ને, ચિરંજીવ થઈ ગયા, એમ એ રીતે લખતા હતા. ચિરંજીવ ક્યાં હતા? 23 વર્ષે દેહ છોડી દીધો. ચિરંજીવી નહોતા કઈ, લઘુજીવી હતા. લાંબુ ક્યાં જીવ્યા? પ્રભુશ્રીજી હતા, સૌભાગભાઈ હતા ચિરંજીવી.
આ ક્યાં ચિરંજીવી હતા? પણ આત્મા મળી ગયો, હવે ક્યાં મરવાના જ છે. અને શાસ્ત્રીય દ્રષ્ટિએ પૂર્વભવની અપેક્ષાએ વિચારીએ ને તો ઋષભનાથ ભગવાન, રામ, કૃષ્ણ, મહાવીર સ્વામી, તમે ને હું બધાની ઉંમર સરખી છે. કીડી, મકોડો, હાથી બધા ક્યારથી છે? અનઆદિ, આગલો છેડો જ નથી. બધાની ઉંમર સરખી જ થઈ ને. એટલે ઋષભનાથ ભગવાનની ઉંમર, મહાવીર સ્વામીની ઉંમર, સિમંદર સ્વામીની ઉંમર, તમારી ને મારી ઉંમર સરખી જ છે. બધા પહેલેથી છે જ અનઆદિ. કોપલ એક જગ્યાએ લખ્યું છે આશ્ચર્યજનક મૂકીને, આ સૃષ્ટિની શરૂઆતથી. સૃષ્ટિની શરૂઆત ક્યારે થઈ? અનઆદિ, આગલો છેડો જ નથી. એટલે બધા સરખી ઉંમરના જ છે. આ ભવની અપેક્ષાએ ગણતરી થાય. અને આપણે તો બાળક જ છીએ હજી અધ્યાત્મમાં. તો કંઈ સમજાય છે જ ક્યાં? અક્કલ જ ક્યાં છે? એટલે આપણે તો બાળક જ છીએ. જ્ઞાન વૃદ્ધતા, ગોપાલ જ્ઞાન વૃદ્ધ હતા. ગોપાલ નાના નહોતા કાંઈ, હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ લઈને આવેલા. એટલે જેઠાભાઈને એ રીતે કુપવદેવ વ્યવહારિક રીતે ઓછું જીવ્યા જેઠાભાઈ, તો ચિરંજીવ કહીને પત્ર લખતા. ચિરંજીવ આશીષે આપતા, ઠપકો આપે, રાગ નહીં કરવાનો. જેઠાભાઈનો અભ્યાસકાળ 7 થી 14 વર્ષની ઉંમર દરમિયાનનો હતો. તેઓએ ગુજરાતી 5 ધોરણ અને અંગ્રેજી 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એટલે આજના ગ્રેજ્યુએટ જેટલું બધું વાંચે, લખે વ્યવસ્થિત. વિતરાગની વાત તો લખે, કવિતા બનાવે જેઠાભાઈ. એટલો વૈરાગી હતા. તેમના જ ઘરમાં સાથે રહેલા તેમની જ ઉંમરના એક વૈષ્ણવભાઈ સાથે દોસ્તી થઈ. આવડું મોટું ઘર, 4 ભાઈઓ સાથે રહ્યા. મલીચંદ જયચંદની પેઢી. એટલે ઘરમાં માણસો હોય ને, કામ કરવાવાળા હોય, રસોઈયા હોય. એક વૈષ્ણવ કુટુંબના હતા. નાની ઉંમરના હોય જેઠાભાઈ જેવડા જ, 2-5 વર્ષનો ફરક હોય. એટલે બારે સાથે જાય, માર્કેટમાં, મંદિરે જાય, કામે કરે, ઘરે રમવાનું હોય તો રમે સાથે. અને સાથે દોસ્તી થઈ ગઈ જેઠાભાઈને ઘરના માણસ સાથે. એ તો વૈષ્ણવ ધર્મી હતા. આર્ય સંસ્કૃતમાં શું હતું? ગોપાલ, તું ગમે તે ધર્મમાં માનતો, મારે પક્ષપાત નથી. એટલે પહેલાંના જમાનામાં એમ રામાયણની વાત હોય, મહાભારતની હોય, રામલીલા હોય, જૈનની હોય, બધા બેસે તો કે સંત મહાત્મા આવ્યા છે, 2 શબ્દો કાને પડશે. એટલે આ જેઠાભાઈના મિત્ર થઈ ગયા. લઈ જાય એને ફરવા, ભજન મંડળીમાં જાય, વૈષ્ણવની. જેઠાભાઈ જાય, સ્વામિનારાયણમાં જાય, એમાંય જાય. દોસ્તી થઈ ગઈ. તેમના જ ઘરમાં સાથે રહેલા તેમની જ ઉંમરના એક વૈષ્ણવભાઈની સાથે દોસ્તી થતા તો વૈષ્ણવ સંપ્રદાયની માન્યતાવાળા થઈ ગયા. અને ભજન મંડળીમાં જતા મોટી મોટી રાત સુધી બેસતા. કામ થઈ ગયું દિવસનું, પછી મંજીરા બધું વગાડવાનું હોય. જેઠાભાઈ જાય ભજન સાંભળવા. તો વહેલું શું સૂઈ જાય, ચાલો ચાલો, સરખે સરખા હોય લઈ જાય ને. તે જ સંપ્રદાયના રિવાજ મુજબ શિયાળામાં વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરતા. જૈનેતર ધર્મમાં ખાસ કરીને બ્રાહ્મણમાં અને વૈષ્ણવમાં નાવાનું બહુ મહત્વ છે. પવિત્ર થવાનું, દેહની શુચિની વાત છે. નાવાનું એક એવો સંપ્રદાય છે, મર્યાદા ધર્મ કહેવાય, પુષ્ટિ માર્ગીય. દીર્ઘશંકાએ જાય ને, કપડાં કાઢીને જાય, પંચ્યું પહેરે, નાહી લે, પછી કપડાં બદલાવી લે પાછા. એટલે આ ને આ કપડાએ દીર્ઘશંકાએ નહીં જવાનું ઠલ્લે. કાં તો એવી રીતે જ ગોઠવી લીધું એને કે એ બધું કરે પછી નાહી લે, પણ વચમાં જવું પડે તો પાછા નાય. તો જેઠાભાઈ એની સાથે વહેલા ઉઠીને નાહી લે, પછી 4 વાગ્યામાં, 4:30 વાગ્યામાં. પછી ઠંડી હોય કે વરસાદ હોય કે ઉનાળો હોય, ગરમ ચૂલો અને બધું ક્યાં કરે, ત્યારે ક્યાં બટન દબાવવાનું એવું હોય. એટલે એવું કંઈ કરે નહીં. ચૂલો બોલો ઠંડા પાણી નાહી લે. કે ટાઢે પાણીએ વહેલા ઉઠીને નાહે તો ભગવાન પ્રસન્ન થાય. પ્રભુજીને આવું થયેલું કે કૂવા કાઢે જઈને વહેલી સવારે નાહી લઈએ તો ભગવાન પ્રસન્ન થાય. એટલે પ્રભુજી ગડગડાવતા દાદર ભરીને. પ્રભુજી લખ્યું અમે ગડગડાવતા કે ભગવાન મળતા હોય ઠંડા પાણી નાહવાથી સાંભળ ના નાવું. મોડી માંડવી રાત સુધી જાગે અને વહેલા ઉઠે, શિયાળામાં વહેલા ઉઠે અને સ્નાન કરે ઠંડા પાણીથી. માંદા પડ્યા, શરીર દુખે, તાવ આવે, કળતર ભરાઈ જાય, દવા સુદર્શન જ લેવાનું હોય. હળદરવાળું દૂધ આપે, ખાંસી થઈ જાય તો સીધું દોડવાનું ન હોય કે વેદરાજા કરે. વિલાયતી દવા તો ભાગ્ય જ લે.
આ સર્વ તેમણે ઘરમાં કોઈને જણાવવા દીધેલ નહીં કે અમે મોડે મોડે આવીએ છીએ રાત્રે ને વહેલા ઉઠીને નાહી લઈએ છીએ એવું બધું. એવડું મોટું ઘર હોય, બધા પોતપોતાના કામમાં હોય. અમુક વખત ચાલ્યું, પણ પછી ઉજાગરા થવા લાગ્યા, ઠંડા પાણીથી નાહવા લાગ્યા, તબિયત બગડીને શરદીને તાવ લાગુ પડ્યો. ઘરમાં ખબર પડી ગઈ કે માંદો કેમ પડ્યો, ખાવા પીવાનું તો બધું બરોબર છે, તો ઊંઘ જ નથી થતી ને આવું બધું કરે છે. વડીલોએ હકીકત જાણી એટલે ઠપકો આપતા કહ્યું કે આપણા જૈન ધર્મમાં ઘણું છે કે રાતના મોડી રાત સુધી જાગવાનું નથી અને વહેલા ઉઠીને નાહવાનું નથી કાંઈ. આપણે જૈનમાં બધું છે જ, આપણે આપાસરે જાઓ. જૈન ધર્મ ઘણું છે ને ઉત્તમ છે એમ સમજાવી જૈનની કુલ ધર્મની માન્યતા તરફ વાળ્યા. એટલે વૈષ્ણવ કુળની માન્યતા થઈ ગઈ હતી, એ છોડાવી પછી વડીલોએ કે અહીંયા જ જવાનું, તારે ત્યાં નહીં જવાનું. પણ વૈરાગી ગયું કે અહીંયા જ છે. નાના એવા છોકરાને શું ખબર પડે કે મા બાપ કહે છે અહીંયા જવાનું, મોટા ભાઈ કહે છે અહીંયા જવાનું, તો હાલો ત્યાં જાય. વડીલ હારે લઈ જાય આંગળી પકડીને, રામ મંદિરમાં લઈ જાય તો રામ મંદિરમાં જાય, કૃષ્ણ મંદિરમાં લઈ જાય તો કૃષ્ણ મંદિરમાં જાય, અપાસરે લઈ જાય તો અપાસરે જાય. કોઈ તો જતા જ ને, પંચાણ દાદા લઈ જતા હતા, કૃષ્ણના મંદિરે જતા હતા. લઈ ગયા, કંઠી બંધાવી, કંઠી બાંધી કે નાના છોકરા કંઠી બાંધે છે, ન ગુરુ ન રહેવાય, ગુરુ જોઈએ તો કે લ્યો બાંધો. દવેલ વિતરે ઉદયપુર એવું આનંદ આવે કે કંઠી બાંધે ને પછી પ્રસાદ આપે, પછી પગે લાગે એટલે આશીર્વાદ. નાના છોકરાને મજા આવે, એમ થાય માર્ક બહુ આવશે પરીક્ષામાં, પહેલો નંબર આવશે, આશીર્વાદ આપ્યા, આનંદ આવે. જૈન ધર્મની માન્યતા તરફ વાળ્યા. જુઠાભાઈ પોતાના કાકા તે સમયના વિદ્વાન ગણાતા એવા દિવાળીબાઈ મહાસદ સાથે સમાગમ અર્થે છીપાપોળની ઉપાસરે જતા. મોટા ગોરાણી દિવાળીબાઈ મહાસદ સંઘના માજન આવ્યા. એટલે છોકરાને રમાડે ને, પછી ધર્મની વાત કરે કે નવકાર મંત્ર પાકો કરી લેજે, હોશિયાર કે ઈરિયાપતિ પાકો કરી લેજે, તીર્થંકરના નામ બોલ, એવું બધું કહે એટલે ત્યાં જવા માંડ્યા. છીપાપોળના ઉપાસરે જતા. હજી છે છીપાપોળ અમદાવાદમાં, આ બધું છે, ઇતિહાસ છે, તાજો લખ્યું છે છીપાપોળ હજી. હવે એ ઘર નવું બંધાશે, હમણાં નૂતનીકરણ થાય છે, જૂનું બધું તોડ્યું, અત્યાર સુધી હતું. ગોપાલ ત્યાં રહેલા છે ઘરમાં, હમણાં આવશે. અને જ્ઞાન અર્થે પ્રશ્નોત્તર પણ કરતા. જેઠાભાઈને વૈરાગ એટલે પછી તો ત્યાં જવા માંડે, ત્યાં પ્રશ્ન પૂછે બધું, પુણ્ય પાપના, કર્મના, પુનર્જન્મના, મોક્ષના, ભગવાન પરમાત્મા એટલે શું, ત્યાંય વાત કરે. પિતા ઉજમસિંહભાઈએ ત્રણેય પુત્રોને ધંધે ચડાવ્યા અને જયસિંહભાઈ મોટાભાઈ, જુઠાભાઈ, નાના ગોકુળભાઈ ત્રણેયને, અને પોતે પરલોક સિધાવ્યા. આયુષ પૂરું થઈ ગયું. વહીવટી કામ બધું મોટાભાઈ જયસિંહભાઈ સંભાળતા હતા. મોટાભાઈ એ જ સંભાળે ને વ્યવહારિક રીતે, એ વધારે હોશિયાર હોય એમ ગણાય. અને જુઠાભાઈ ત્યાગી વૈરાગી, ખાસ રસ એ નહીં કાંઈ, એ ચિંધ્યા કામ કરે કે અહીંયા ઉઘરાણીનું આ દઈ આવ તો દઈ આવે, લઈ આવ તો લઈ આવે, બેઠા રહે પેઢી ઉપર. એવડી મોટી પેઢી હોય, મોટું કુટુંબ હોય. સંવંત 1939માં જન્મ્યા છે, ક્યારે 23માં 39માં. એ સમયના રિવાજમાં 16 વર્ષની ઉંમરે જેઠાભાઈનું સગપણ કલોલના સ્વધર્મી મગનલાલભાઈની પુત્રી ઉગરીબેન સાથે થઈ ગયું. ગોપાલદેવ 20 વર્ષે પરણેલ. છોકરી તો ત્યારે 12-13 વર્ષે અને છોકરો 14-15 વર્ષે તો પરણી જ જાય. અમે આ જેઠાભાઈ કરતા થોડા, ગોપાલદેવ કરતા જેઠાભાઈ થોડા મોટા ને. ગોપાલદેવને 20મે વર્ષે લગ્ન થયા, જેઠાભાઈને 16મે વર્ષે થઈ ગયા. વરરાજાને ઘોડા પર બેસવાનો રિવાજ, પૈસાવાળા હોય એટલે ઘોડા ઉપર મુગટ પહેરાવે, તલવાર રખાવે, શેરવાણીને એવું પહેરાવડાવે અને ઘોડા ઉપર બેસવાનું. હવે આ 16 વર્ષના ઘોડા ઉપર ચડે કેવી રીતે? અને ત્યાગી વૈરાગી ગયું કે મારે ઘોડા ઉપર બેસવું નથી કાંઈ લગ્નમાં. કે વરરાજાને ઘોડા ઉપર બેસવાનો રિવાજ, પણ તેઓએ નકાર કર્યો, હું નહીં બેસું ઘોડા ઉપર. લગ્નમાં ના પડાય કાંઈ, એ બધા તેડીને મૂકી દીધા ઘોડા ઉપર ઉચકીને. જન્મથી જ ત્યાગી વૈરાગી હતા, હું ઘોડા ઉપર નહીં બેસું. નહીં શું બેસ, બધા કાકા હોય, મોટા ભાઈ પકડીને બેસાડી દીધો. તેઓએ નકાર કરતા વડીલોએ બળજબરીથી ઘોડે બેસાડી દીધા. ઉગરીબેન પણ ભક્તિના સંસ્કારવાળા હોવાથી પતિને અનુકૂળ રહેતા. સહધર્મચારિણી, માય ડાર્લિંગ વાઇફ
બેટર હાફ એમ નહીં, સાથે ધર્મ કરે, સહધર્મચારિણી, આર્ય સંસ્કૃતિ. અરે તો ઓળખાણ કરાવડાવે. ધર્મ પત્ની એમ કે ને, હવે એમ કે આમ મારી વાઈફ છે, ખંભે હાથ મૂકીને કે ડાર્લિંગ, બેટર હાફ, ફિયાન્સી. લગ્ન કરવાનું બાકી હોય. મૂળમાં જ ભૂલ છે આર્ય અને અનાર્ય સંસ્કૃતિમાં. એટલે પ્રભુશ્રીજી કહેતા, બ્રહ્મચારીજી બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા હતા પછી તો, કે અનાર્ય પ્રદેશમાં કોઈ ગયો હોય ને એનો પડછાયો નહીં લેવાનો. એનો પડછાયો લેવો ને તો એ કુસંસ્કાર આવી જશે. ઉગરીબેન પણ ભક્તિના સંસ્કારો હોવાથી પતિને અનુકૂળ રહેતા અને ભર યુવાનીએ પણ ભોગ વિલાસમાં રાચવાને બદલે ધર્મપરાયણ રહેતા. એ 23 વર્ષે તો દેહ છોડ્યો જૂઠાભાઈએ. એના પહેલા લગ્ન જીવન આ લોકોનું કેવું વૈરાગ્યમય હશે. તે કુપાલદેવ એને પત્ર લખતા ઉગરીબેનને અને મુમુક્ષુ તરીકે ગણ્યા છે. પછી તો જયસિંહભાઈ વખાણ કર્યા છે કે ઉગરીને અમે ઓળખ્યો નહીં, પણ બહુ સંસ્કારી જીવ હતો. એ કાળમાં એકલા વિધવા થઈ ગયેલા સ્ત્રી 20 વર્ષની ઉંમરે અમદાવાદથી ખંભાત આવે. અંબાલાલભાઈ, છોટાલાલ માણેકચંદ, કેલાભાઈ બધા સાથે બેસે. બધા પુરુષો હોય જુવાન, વઢવાણ સેવામાં ગોપાલદેવની. એક મહિનો ગોપાલદેવની રસોઈ કરે તે એકલા, 1 કે 2 સ્ત્રીઓ હોય ખાલી. એને છૂટ હતી, ઘર તરફથી છૂટ નથી, પણ ગોપાલદેવ રહેવા દીધેલા. ઘરને ના પાડે, સત્સંગમાં હું અંતરાય સહન નહીં કરું. બધું માની લઈએ કંઈ વિવેક નથી. સમાગમમાં અંતરાય થતો હોય તો ઘરના વડીલોને નહીં માનવાનું. કુપાલદેવ કહે છે, મા બાપને મિથ્યા આજ્ઞા માનવું નહીં. વચન સપ્તશતીનો 89મો બોલ છે કે માતા પિતા જો સત્સંગ સમાગમમાં અંતરાય કરતા હોય તો મા બાપનું નહીં માનવાનું. પણ એ સમાગમ હોવો જોઈએ. પછી નાચવા કૂદવા જતો હોય ને એને સત્સંગ કહેતો હોય તો ન ચાલે. ખરેખર આત્માર્થ સજાતો હોય તો માતા પિતાની મિથ્યા આજ્ઞા માનવાની નહીં. રત્નરાજ મહારાજે સ્તવન લખેલું છે, સદગુરુ પદને વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તને પરિરે પ્રીતે જાણી શત્રુ સમાન રૂડા રાજને ભજીએ. દુશ્મન છે. અનંતકાલના પ્રભુમાં કેટલી માતા ને કેટલા પિતા કર્યા, કોણ સાચું? એટલે ઉદ્ધત નથી થવાનું, પણ ધર્મમાં અંતરાય સહન નહીં કરવાનું. પ્રીતમદાસે આ જ કહ્યું છે, ઘરના બધા વાલ કરીને વેખડું પાઈ ગઈ. માત તાત શુદ્ધ ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી છે કે માતા પિતા પત્ની પતિ છોકરા છૈયા ભાઈ એ સૌ ઠગની ટોળી રે, વાલ કરીને વેખડું પાડ્યું. અંતરેશ આંખો ચોળીને કે બધું પૂરું થઈ જાય છે ને, આંખ ચોળીને રહીશ કે કોઈ કામ નથી આવવાનું. સગા સો સ્વાર્થના, પૂર્ણ હોય ત્યાંથી પાછળ ફરે, પૂર્ણ પરવારી જાય, ખોલી નાખે, કોઈ સામું ન જોવે. એટલે લટક સલામ ઋણાનું બંધે ભેગા થયા છીએ. દુશ્મની નહીં, દોસ્તીએ નહીં. સંસારી સંબંધ અનંતવાર થયા છે. જે મિથ્યા છે એ વાટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી. કુપોલો લખ્યું મોટા બનાવીને 202 ચતુર્ભુજ બેચર કે તમે હમણાં રાયચંદ મહેતા પહેલાં તો બહુ લખતા હતા પત્ર, હવે કેમ નથી પત્ર લખતા? રેસાઈ ગયા છો? ખોટું લાગ્યું છે? ખોટું જ છે. સંસારી સંબંધ અનંતવાર થયા છે. જે મિથ્યા છે એ માટે પ્રીતિ વધારવી નથી. અમને ખોટું નથી લાગ્યું, તમારે દોસ્તી કરવી જ નથી. વચનામૃત 659માં લખ્યું, બધા દુઃખનું કારણ શું? સર્વ દુઃખનું કારણ સંબંધ સંયોગ છે એમ અનંત જ્ઞાનવર તીર્થંકરે કહ્યું છે. આપણે સંબંધ વધારવાની કોશિશ કરીએ છીએ. મંદિરમાં પછી દોસ્તી કરી લે એટલે ફરવા જવામાં કામ આવે ને. માર્કેટમાં જવું હોય તો તમારે આવું છો કે હા, જમીન આટો મારવા આવું છે એટલે હા. અરે 20 દુઆ માટે દોસ્તી નથી કરવી, આટો મારવા માટે દોસ્તી કરવી છે. અને સત્સંગ થઈ જશે. ઇવનિંગ વોક કરવો છે, હાલો બેસી જાય આપણે હારે. ત્યાં નવેસરથી ઊભો કર્યો ને સંસાર. આ એકલાનો જ માર્ગ છે. આગળ ઉતરે. વિતરાગ દર્શનની બધી ક્રિયાઓ અસંગપણામાં સમાય છે. 609માં લખ્યું અસંગ થવાનું છે, અને સંગ વગર ચાલતું જ નથી.
ભર યુવાનીએ ભોગવિલાસમાં રાખવાને બદલે ઉગરીબેન ધર્મપરાયણ રહેતા અને બંને વ્રત નિયમો પણ પાળતા, જેઠાભાઈ અને ઉગરીબેન. પરમ કુપાવદેવ શ્રીમદ રાજચંદ્ર સૌ પ્રથમ અમદાવાદની મુલાકાત. હવે મળ્યા કેવી રીતે કુપાવદેવ જેઠાભાઈને આ ભવે? પહેલાના ભાવમાં તો મળ્યા જ હતા, આ ભાવમાં કેવી રીતે મળ્યા? મુંબઈથી વવાણિયા જતા કૃપાલદેવ સંવંત 1943માં શેઠ પાનાચંદ ઝવેરચંદને ત્યાં અમદાવાદ ઉતર્યા. કૃપાલદેવ વવાણિયાથી મુંબઈ ગયા 19 વર્ષની ઉંમરે. મોક્ષમાળા છપાવવાના પૈસા ભેગા થઈ ગયા હતા, પણ હવે છપાઈ જાય તો આપવી કોને? એટલે મોક્ષમાળાના ઘરાક કરવા માટે મુંબઈમાં મોટા મોટા માણસોને મળવા જવું. એટલે ગયા. બધા મહાજન હોય, ટ્રસ્ટી હોય, કાર્યકારી બધા કારોબારીના સભ્યો હોય કે આ દેરાસરમાં, આ પેઢીમાં, આ ઉપાશ્રમમાં આપીએ તો લોકો વાંચે. ત્યાંથી અમદાવાદ આવ્યા. એટલે મોટા મોટા શહેરમાં, ખાસ કરીને અમદાવાદ, મુંબઈમાં જાય કે ઘરાક થાય પછી છપાવવું. એટલે અમદાવાદ આવ્યા. પાનાચંદ ઝવેરચંદને ત્યાં અમદાવાદ ઉતર્યા. આ શેઠના એક ભાઈ તેને મલીચંદ જયચંદની પેઢીએ આવજા. એટલે કુપાલદેવ પધારે એને કરે કે હું પેઢી જાઉં છું, તમને લઈ જાઉં, કે આપણા શ્રાવક જ છે. એટલે કુપાલદેવને સાથે લઈ ગયા. ક્યાં લઈ ગયા? મલીચંદ જયચંદની પેઢીમાં. આ જેઠાભાઈનો દીકતો ધંધો હતો ત્યાં. 19 વર્ષના યુવા રાજ કુપાલદેવ, 19 વર્ષના. જેઠાભાઈ 20 વર્ષના. એક વિદ્વાન કવિ અને સ્વધર્મી છે એવી ઓળખાણ જોડેના ભાઈએ જયસિંહભાઈ વગેરેને આપી. જયસિંહભાઈ તો મોટા સ્થાનકવાસી સંપ્રદાયના પ્રમુખ, મહાજન, 5માં પૂછાય એટલે ઓળખાણ કરાવે ને મોટા માણસને કે આ કવિત્વ શક્તિ છે, આનામાં યાદ શક્તિ સારી છે, વવાણિયાના છે, પણ ધર્મનું સારું એવું જાણે છે અને અવધાને કરે છે. ઓળખાણ કરાવડે પેઢીએ. ત્યાં કારભારી શ્રી લીલાધરભાઈ વકીલ અને બીજા સમાજના પ્રતિષ્ઠિત માણસો બધા બેઠા હતા. મોટી પેઢી હોય એટલે બધા આવે ને, મોટા મોટા માણસો, વીઆઈપી બધા. તલાટી આવે, સરપંચ આવે, કલેક્ટરે આવે, ઉઠક બેઠક હોય મોટા માણસો થાય. તો વકીલ બેઠા હતા, લીલાધરભાઈ વકીલ, અને સમાજના પ્રતિષ્ઠિત માણસો બેઠા હતા. એટલે બધાને ઓળખાણ કરાવી કે આ તો શીઘ્ર કવિ છે, કે આજન્મ કવિ, જ્યોતિષનું જાણે છે, અવધાને કરે છે. તમે ક્યાંક વિષય આપો, હમણાં કવિતા બનાવી દેશે. આમાંને એક લહેરચંદ નામના ભાઈ વિશે જણાવ્યું અને લીલાધરભાઈ વકીલે કુપાલદેવને તે ભાઈ ઉપર એક કાવ્ય રચવા માગણી કરી, કવિતા બનાવવાની. કોના ઉપર? આ લીલાધરભાઈ વકીલે કુપાલદેવને કહ્યું કે લહેરચંદભાઈ આમમ છે, અહીંયા રહે છે, અને આટલા છોકરા છે, આ ધંધો છે, મેં તમને કહ્યું આ કવિતા બનાવો તો આના ઉપર. જેઠાભાઈને કહીશું. જેઠાભાઈને કાગળ ને પેન્સિલ આપ્યા. પહેલાં એ ભાઈ વિશે કહ્યું, લહેરચંદભાઈ વિશે, એનું આખું નામ આમ છે, એ એટલું ભણ્યા છે, એટલું કમાય છે, એની પત્ની આમ, છોકરા આમ. હવે કે આના વિશે મેં કહ્યું ને, કવિતા બનાવો, કવિતામાં લખીને આપો. એટલે કુપાલદેવે મેં કાગળ આપ્યો, પેન્સિલ આપી. એટલે કુપાલદેવ શું કર્યું, એમાં ખાના પડ્યા અને પાછું આપી દીધો કાગળ. એટલે બધાને એમ કે આને નહીં આવડે. કુપાલદેવ કે તમે હાથમાં રાખો કાગળ પેન્સિલ, મેં ખાના કરે જ ને, હું કહું એમ અક્ષર લખતા જાઓ. 18મો અક્ષર લખો જ, 22મો લખો કુ, 48મો લખો ર. લખ્યું, બધા ખાના ભરાઈ ગયા, 48 ખાના. હવે વાંચો તો પહેલેથી કે વાંચ્યું તો લહેરચંદભાઈ વિશે જે કહેલું એ કવિતામાં થઈ ગયું, ભુજંગી છંદ. આપણે વિચારીએ તોય ખબર પડે કુપાલદેવ કોણ હશે. એ ખાના પડીને આપી દીધું, લહેરચંદભાઈને વિશે ખાલી કહેલું, એની પર કવિતા રચી. સંસ્કૃતમાં બધા છંદ છે, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત, ઇન્દ્રવજા, ભુજંગી. ભુજંગી બહુ અઘરો છે, એની 48 માત્રા હોય. શાર્દુલ વિક્રીડિત 76 હોય, પણ કટકા છે એટલે સહેલું પડે, આ અઘરું હોય. જેને ફેલ કરવું હોય ને સંસ્કૃતમાં, ભુજંગી છંદ પૂછાય. ભુજંગી છંદમાં પૂછ્યું. બધા ભણેલા હતા ને, વકીલ લીલાધરભાઈ વકીલ. વકીલ બહુ ભણેલા કુપાલદેવ. ગાંધીજી વકીલ, નરસિંહભાઈ વકીલ ને મેજિસ્ટ્રેટ, નવલચંદ ડોસા વકીલ, રેવાશંકર જગજીવન વકીલ, પ્રાણજીવન વકીલ, લીલાધરભાઈ વકીલ, ઈડર ગયા ત્યાંય, હેમચંદભાઈ માસ્તરના કાકા વકીલ, બધા વકીલ જ. વકીલ સાથે બહુ પનારો પડેલો કુપાલદેવ. બધા વકીલને કુપાલદેવ શાન ઠેકાણે લાવ્યા. આ વકીલ પરીક્ષા કરે છે,
કુપોલે ખાના પડીને આપી દીધા કે લખો, આમાં અક્ષર લખો, 18મો, 22મો, 48મો, વાંચો. કવિતા થઈ. લેર જમ્મેને તો આશ્ચર્ય લાગ્યું, શું મારા વિશે લખ્યું આણે. લીલાધરભાઈ હજી પરીક્ષા કરે છે, હવે ઉલટાવી નાખો તો ઊંધેથી અક્ષર લખો કહે. એટલે પહેલો છે એ 48મો ઊંધેથી આવવા માંડો, ઊંધું કરી નાખ્યું કુપોલે. લ્યો ફરી વાર. બધાને ખબર પડી આ જ્ઞાની લાગે, ત્યાં ચમત્કારિક પુરુષ લાગે. જયસિંહભાઈ છે જોઠાભાઈના મોટા ભાઈ, એટલે એટલું બધાને થયું. પછી તો જયસિંહભાઈ જોઠાભાઈ લઈને રાત્રે મળવા જાય પાનાચંદ ઝવેરને બંગલે, ધર્મની વાત કરે બધી. તો જયસિંહભાઈ જે મા સતી સાથે વાત કરી હોય ને એ તો કુપાલદેવ કહી દે, પછી અધૂરું રહી ગયું કે હવે આ કાલે વાત કરશું, એ કુપાલદેવ કહી દે કે આના પછી આગળનો ભાગ આમ છે આગમમાં. ખબર તો પડી કે કોઈ જ્ઞાની છે કે અમારા ઘરે જમવા આવજો. કુપાલદેવ કે જરૂર. જેઠાભાઈને ઘરે જમવા બોલાવ્યા પછી. આવી રીતે જેઠાભાઈ અને કુપાલદેવ પરિચયમાં આવ્યા. ઇતિહાસ છે વ્યવસ્થિત આ કાળમાં બનેલું. અને મોટા માણસને પછી બોલાવે ને કે અમારા ઘરે પગલાં કરો, જમો, એમ મોંઘેરા મહેમાન. કાગળમાં ખાના પડી તે કાગળ તેઓને આપી દીધો અને ત્યારબાદ આડાઅવળા અક્ષરો ખાનામાં પુરાવડાવ્યા અનુક્રમ વગર, ક, ગ, રા, જે, મુ એમ. અને જ્યારે બધા ખાના પુરાઈ ગયા ત્યારે અનુક્રમે વાંચવા જાણ્યું કે હવે વાંચો. બધા આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે સળંગ વાંચતા એક સુંદર કવિતા બની ગઈ હતી. લેરચંદભાઈ ફરી લીલાધરભાઈએ તે કાવ્ય ઉલટાવીને લખવા કહ્યું. આ યુવારાજે શીઘ્ર તે પણ કરી બતાવ્યું કે લાવો બીજો કાગળ ખાના, ઊંધા અક્ષર કરી નાખ્યો બધા. કોણ છે આ? તો કોઈ અલૌકિક પુરુષ લાગે છે. સર્વેને આનંદ અને આશ્ચર્ય ઉપજ્યા અને અહોભાવ પામ્યા. આવા અવધાન, કાવ્યરત્ના અને ધાર્મિક પ્રશ્નોત્તરી દરમિયાન માર્મિક અને સચોટ ખુલાસો વગેરે સાંભળી સર્વે અચંબો પામ્યા. આવડે નાના બધું પૂછે ધર્મનું, આગમ વાંચ્યા હોય ને ખબર હોય, કુપાલદેવ ફટફટ જવાબ આપે બધા, ચોપડો ફેરવ્યા વગર. આ તો કોઈ જ્ઞાની પુરુષ લાગે છે, જે પૂછે એને જવાબ આપે છે. એટલે સંન્યાસી આવેલા ને કુપાલદેવ તો નાના ઉત્તરના સંન્યાસી. मोक्ष होती है तो आत्मा ऊपर क्यों जाती है? कुपाल के छेदन का धक्का लगता है. समझे हुए? अघरो सवाल હોય ને એટલે સંન્યાસી પૂછવા આવ્યા. કુપાલ તો ના ના બાળરાજ કારણો બતાવે છે કે કેમ ઉપર જાય, નમસ્કાર કરીને જાય. અહીંયા એવું થયું બધું. કાં તો જે પૂછે ને જવાબ આપે છે. અમારા ઘરે જમવા આવજો. અવદાન, કાવ્યરત્ના, ધાર્મિક પ્રશ્નો દરમિયાન માર્મિક સચોટ ખુલાસા વગેરે સાંભળી સર્વે અચંબો પામ્યા. સૌ પ્રથમ કુપાલદેવ સંવંત 1943માં મુંબઈથી અમદાવાદ પધાર્યા ત્યારની આ ઘટના છે. એટલે પહેલે જ ધડાકે કુપાલદેવ ઓળખી ગયા બધા કે આ છે કોઈક અલૌકિક પુરુષ, જ્ઞાની પુરુષ. અગાઉથી મોક્ષમાળાના ગ્રાહકો નોંધવા મુંબઈ અને ત્યારબાદ અમદાવાદ તે જ હેતુએ તેઓ પધારેલા. અહીં શેઠથી મલીચંદ જૈતનની પેઢી અને ત્યારબાદ જોઠાભાઈને ઘેર પધારેલા કે કાલે રવિવાર છે, અમારા ઘરે જમવાનું રાખજો. તો કે હા. જોઠાભાઈ એકદમ નજીકમાં આવ્યા ને સંપર્કમાં. જયસિંહભાઈને તો બહુ કામ હોય પાછું કે આજે મિટિંગ છે, હું જાઉં છું સંઘની. એટલે કુપાલદેવ ને જોઠાભાઈ એકલા જ પછી. પૂર્વભૂમિ સાથે જ હતા પતિ પત્ની તરીકે. આ ભાઈ પાછા ભેગા છે. ઉગરીબેન લાજ કાઢીને એ રસોઈ તો ઉગરીબેન કરતા હોય ને, કુપાલદેવ જમાડે. જ્ઞાનીની થાળીમાં એક દાણો જાય અંદરનો અને પછી પેટમાં જાય ટીપું પાણીનું, બહુ છૂટી જાય ને. મોક્ષલા છપાવવા માટે કુપાલદેવ 44માં ફરી અમદાવાદ આવ્યા. હજી ખાસ કાંઈ ઘરાક થયા નહીં. 19 એટલે ફરી વાર 20મી વર્ષે પાછા મુંબઈ ગયા ને અમદાવાદ આવ્યા કે 200-500 ઘરાક થાય પછી છપાવો, નહીં તો એમને પડી રહે કચરામાં. જોકે છપાઈનો આર્થિક સહયોગ માંગરોળ નિવાસી નેમચંદભાઈ વસંતજીએ મુંબઈ અને ગંગા સ્વરૂપ શ્રી માણેકબેન કિરચંદ વખતચંદ મોરબી દ્વારા મળેલો. મોરબીના કારભારી કિરચંદભાઈ કિરચંદ વખતચંદ, એના પત્ની માણેકબેને બધા પૈસા કે મારે પતિ અને પુત્રની યાદગીરી માટે જૈન ધર્મનું ક્યાંક પ્રભાવના માટે ખર્ચો કરવો છે, તમે લખશો એક પુસ્તક? કુપાલદેવ કે હા, પૈસા કે હું આપીશ. એટલે કુપાલદેવનું નામ કીર્તિ તો ગાજેલી કે આ વિતરાગની વાત કરે છે, એટલે બધાને ખબર ખરા કે મારા તરફથી આટલા પૈસા. મુંબઈ ગયા તો નેમચંદ વસેન કે મારે ખર્ચો કરવો છે. એટલે મોક્ષમાળાના છપાવવાનો ખર્ચો જોઠાભાઈ નથી આપ્યો,
પૈસા તૈયાર જ થઈ ગયા હતા, પણ છપાઈ જાય તો આપવી કોને? એટલે વિનયચંદ દફતરીને ઘરે મોક્ષમાળા લખેલી ને એનો પત્ર લઈને આવ્યા જો કુપોલદેવ ફરી વાર આવ્યા ત્યારે 44માં, કે આવેલ ભાઈ આ રાયચંદભાઈ આ જન્મ કવિ છે, વિતરાગ દર્શનનું જ્ઞાન ઘણું છે, એને મહાજન સાથે મેળાપ કરાવડાવજો, અમારા ઓળખીતા છે ને અમારા ઘરે જ મોક્ષમાળા લખી છે, તમે એવા મોટા મહાજનને મળાવડાવો અને મોક્ષમાળાના આગોતરા ગ્રાહકો કરશો તો ધર્મ પ્રભાવવાનું કામ થશે. એટલે એને પત્ર લઈને આવ્યા કુપોલદેવ. આ બધું બનેલું છે આ પરિચય નોંધમાં, આનંદ આવે એવું છે. કુપોલદેવ ફરી શેઠ પાનાચંદ ઝવેરચંદને ત્યાં જ ઉતર્યા, પહેલા ઉતર્યા હતા જેઠાભાઈને ઘરે, ઉતર્યા નથી હજી. ત્યારબાદ શેઠ પન્નાભાઈ ઉમાભાઈને ઘેર, ચંચળબેન નામ આવે છે ને એને ઘરે ટંકશાળમાં 2.5 મહિના રહ્યા. એ ચંચળબેને કુપોલદેવની રસોઈ કરેલી છે, જેને કુપોલદેવે કહેલું પછી સંવત 56માં વૈશાખ સુદ છઠને દિવસે, ચંચળબેન અમે બીજો ભાવ કરવાના નથી. પરિચય નોંધમાં છે આ. સોમચંદ માથુરામ, પોપટલાલ મોહકચંદ અને ચંચળબેનની પરિચય નોંધ. આ વાત થઈ ફરી વાર, એમાં સંવત 44ની વાત છે અને બીજો ભાવ કરવાના નથી એ સંવત 56ની વાત છે. એટલે ચંચળબેન કહે છે 56 - 44, 12 વર્ષ થઈ ગયા ને, કે 12 વર્ષ પહેલાં તમે મારા ઘરે જમ્યા છો, મેં તમારી રસોઈ કરી છે, સત્સંગ કર્યો છે, 12 વર્ષ થયા, બધાને સમાગમ, મને નહીં. ચંચળબેન આમંત્રણ આપે છે 56માં કુપોલદેવને આગાખાનને બંગલે, મારા ઘરે જમવા આવો. એટલે કૃપાળુદેવ પોપટલાલ મોહકચંદને અને સોમચંદ માથુરામને કહે છે કે આ બાઈનું અમે અન્ન લીધું છે પહેલાં 12 વર્ષ પહેલાં, જવું તો પડશે. ગયા, જમ્યા, કર્મગ્રંથની વાત કરે છે ચંચળબેન એ કાળમાં કુપોલદેવ સાથે. સ્ત્રીઓ કેમ ભણતી જ. ચંચળબેન એ પૂર્વભવના ઉત્કૃષ્ટ પ્રકારના આરાધક હશે ને. પૂર્વભવમાં કુપોલદેવના કુટુંબી હતા, જેઠાભાઈ, ચંચળબેન બધા. કે 12 વર્ષ થઈ ગયા, મને સમાગમ નહીં, બધાને છે ને, તમે તો મારા ઘરે 2.5 મહિના રહેલા ટંકશાળમાં, ફરી રોકાવો. એટલે કુપોલ, ચંચળબેન અમારે બીજો ભાવ કરવો નથી, રોકાય એમ નથી. એ કુપોલદેવ એમ કરીને કહી દીધું તમારે બીજો ભાવ નથી કરવો. ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે. અહીંયા મહાવીર હોય, અહીંયા વિતરાગ હોય, અહીંયા પરમાત્મા છે, અહીંયા બીજા રામ છે, અહીંયા પાર્શ્વનાથ જેવી દશા છે. એ દેહ છોડીને જાય ક્યાં આવે? અહીંયા જ ભગવાન હોય. મહાવીર સામે દેહ છોડે ક્યાં જાય? પાર્શ્વનાથ ભગવાન દેહ છોડે ક્યાં જાય? એ કહે છે ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે. અહીંયા એ મહાવીર છે, ત્યાંથી ઉત્તમ શું હોય? હવે એટલું લખ્યું છે કે તીર્થંકર થવા ઈચ્છા નથી, તીર્થંકરે કર્યું એ કરી લીધું. 17 જગ્યાએ કુપોલદેવે કહ્યું છે કે ફરી વાર અમે જન્મ લેવાના નથી. પન્નાભાઈ ઉમાભાઈને ઘેર માતા ચંચળબેન 2.5 મહિના ટંકશાળમાં રહ્યા હતા. એટલે પન્નાભાઈની માતા ચંચળબેન અને ઉમાભાઈના પત્ની. આ બધું હસ્તાક્ષરની નોંધમાં લખેલું છે અત્યારે, હજી સાબિતી વાળું, હાથે લખેલું, છાપેલું નહીં, હસ્તાક્ષરમાં. મોરબીના વિનયચંદ પોપટલાલ દફતરીનો ભલામણ પત્ર જે તેઓના ધર્મસ્નેહી અને ધંધાકીય સંબંધી જયસિંહભાઈ ઉજમસિંહ પરનો હતો તે લઈને આવ્યા. જયસિંહભાઈ ઉજમસિંહને કપડાનો ધંધો, વિનયચંદ દફતરીને કપડાનો ધંધો, બેને ઓળખાણ હતી, ધંધાકીય સંબંધ. અને કુપોલદેવ મોક્ષમાળા વિનયચંદ દફતરીને ઘરે લખેલી 3 દિવસમાં કે મારા જ ઘરે લખી છે મોક્ષમાળા, હવે છપાવવા આવ્યા છે અને બધી બનતી મદદ કરજો, પૈસા તો છે છપાવવાના, કોકે આપ્યા છે, તમે ઘરાક કરી દેજો. એટલે પોતાના પુસ્તકની પ્રભાવના કરવા માટે કુપોલદેવ જ મુંબઈ ગયા, કુપોલદેવ જ અમદાવાદ ગયા. કેટલી ગરજ છે ને કે હાલનું ભલું થાય જીવન. જે જ્યોતિ હશે એ આવશે, પોતે મહેનત કરી બધી. હજી કામે તો લાગ્યા નતા, 20 વર્ષ લગ્ન થયા, 44માં 45માં ધંધે લાગ્યા. તો 19મી વર્ષે મુંબઈ ગયા તો ટિકિટના પૈસા કેવી રીતે? રમજી બાપાને તો રસ જ નહોતો ધર્મ. એ જમાનામાં વવાણિયાથી મુંબઈ ગયા, ત્યાંથી અમદાવાદ ગયા, ફરીવાર 44માં ગયા. પૈસા, સગવડ, ઓળખાણ, મુસાફરી
કેટલી મહેનત કરી છે, કોઈ પામે મુમુક્ષુવા, કોકને તો અસર થશે કે એક જણને થાય તો મહેનત વસૂલ ને, બ્રહ્મચારી થઈ ગયું વસૂલ ને. મગન બાપા કહેતા કે 100 વર્ષ થયા ને આશ્રમને અગાસને વડવાને, એક જ જણને સંકિત થાય તો 100 વર્ષ મહેનત જે કરી છે વસૂલ. કેટલા મુમુક્ષુ જિજ્ઞાસુ, કેટલા કારોબારી બદલી હશે, કેટલા સભ્યો છે, કેટલા માણસો છે, બધા મહેનત તો કરી હશે ને, કેટલાય ખર્ચો કર્યો છે, દાન આપ્યું છે. એક જ જણને સંકિત થાય વસૂલ થઈ જાય છે કે 100 વર્ષ. જેને સંકિત થાય એનાથી કેટલા જીવોને પછી અભયદાન મળે, એના દ્વારા પછી કેટલા જીવ પાછા સંકિત થશે. મહાવીર સ્વામી તો ક્યારે થઈ ગયા, હજી શાસન ચાલે જ ને. ગોપાલદેવ 150 વર્ષ થઈ ગયા, હજી ચાલે છે ને. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જિત થશે, આમ થકી બીજેથી નહીં, ચાલ્યા જ કરે. પછી બહુ મોટી વસ્તુ છે આ સંકિત. એટલે એક જણને થાય તો બરોબર, એટલે મહેનત લેખે લાગે છે, ક્રિયાનું ફળ મળે છે, મોડું મળે ઘણી, કાળ એવો છે તો. સાસા ક્રિયા યા ફલવતી, તન સે મન સે ધન સે થોડું કોઈ આમાં કર્યું હશે એ ગમે ત્યારે ઉગી નીકળશે. સાચું હશે તો સાચું ઉગડશે, ઉગી નીકળશે. ખોટું કર્યું છે તો ખોટું ઉગી નીકળશે, ફળ મળશે. ધર્મ સ્નેહીને ધંધાકીય સંબંધી જયસિંહભાઈ ઉજમશીપુરનો પત્ર હતો, તે લઈ ગોપાલદેવ જયસિંહભાઈની પેઢીએ પધાર્યા કે હું આ ભલામણ પત્ર લાવ્યો છું. ત્યારે જેઠાભાઈ પણ ત્યાં હતા. વિનયચંદભાઈના પત્રની ભલામણ મુજબ આ વેળા જયસિંહભાઈએ મોક્ષમાળાની અમુક પ્રતો પણ ખરીદવા સહમતિ દર્શાવી કે તમે મોક્ષમાળા છપાવો, 100 કોપી હું લઈ લઈશ, 150 કોપી હું લઈશ અને પ્રભાવ ના કરીશ. પૈસા નથી જોતા, પણ એ કોપી કોકને આપશો ને, તમે મહાજન છો, તો હું સાધુને નહીં આપીશ અને હું ગૃહસ્થને આપીશ. જયસિંહભાઈ કે છપાવો. પછી 2-4 જણા બીજા આગળ લઈ ગયા હોય તો પછી ગોપાલદેવ છપાવી મોક્ષમાં. ઘરાગત ન હોય તો દુકાન ખોલીને શું કામ છે? ગાંસડી ખોલે તો બધું સમજો. પહેલાના જમાનામાં ઘરચોળાને સાડી વેચવા જાય ને, માથે પોટલું લઈને જાય, પછી કે હરિજન વાસમાં ખોલાય. કોઈ પૈસા ખર્ચે એવો હોય તો ઘરચોળાનું પોટલું ખોલે ને આપે. ગમે ત્યાં ગાંસડી ખોલે તો ખાલી થઈ જાય ને, લૂંટાઈ જાય. એટલે પહેલા ઘરાક કર્યા. ઘરાક હોય તો ગોપાલદેવ તૈયાર જ છે. જેઠાભાઈ પણ આ વખતે ત્યાં હતા. વિનયચંદભાઈના પત્રની ભલામણ મુજબ આ વેળા જયસિંહભાઈએ મોક્ષમાળાની અમુક પ્રતો પણ ખરીદવા સહમતિ દર્શાવી અને ધર્મપ્રેમી કુટુંબની આ મલ્લિચંદ જયચંદ પેઢીને ગોપાલદેવે પુણ્ય પ્રભાવક પેઢીનું નામ આપેલું. ગુણ પ્રમાણે ગોપાલદેવ નામ આપતા પુણ્ય પ્રભાવક પેઢી. ત્યારે રસ કેટલો છે! હજી પહેલી વાર કે બીજી વાર ગોપાલદેવને મળ્યા અને તરત સહમત થઈ ગયા કે આ માણસ જે લખશે એ વિતરાગ ધર્મની પ્રભાવનાનું કારણ થશે. છપાવો એટલે નિમિત્ત બને ને, કરવું, કરાવડાવવું, કરતે પ્રત્યે અનુમોદવું, સારું કે ખરાબ, ભાગીદાર છે. ગોપાલદેવના ઉતારે જયસિંહભાઈ અને જેઠાભાઈ અવારનવાર આવે. રાત્રે જમી જાય, પરવારી જાય, પછી આવે, જમી લે. પછી મુલાકાત વેળા ગોપાલદેવ તેઓને મનની વાતો કહી દેતા કે જયસિંહભાઈને પૂછવું હોય ને કે હા બેસો, પછી કે તમે આ પૂછવા આવ્યા છો, જવાબ આપી દે ગોપાલ. એકાદ વાર થાય તો એમ અનાયાસે થયું કહેવાય. રોજ આવું થાય તો પછી આ જ્ઞાની લાગે છે, આને તો બધું ખબર છે આગળથી કે હું શું પૂછવાનું છે. એટલે આ કોઈ વિદ્વાન છે એવું તો લાગેલું જયસિંહભાઈને. જયસિંહભાઈએ ગોપાલદેવને જમવાનું આમંત્રણ આપ્યું કે અમારા ઘરે જમજો. યુવારાજે સ્વીકારી લીધું કે હા ચોક્કસ આવીશ. ગોપાલદેવ તો જ્ઞાનમાં જાણે છે કે જેઠાભાઈ પૂર્વભવના સંસ્કારી જીવ છે અને પત્ની હતા. આ ભવે એને જ્ઞાન આપવાનું છે. 7મે વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયું છે. આ તો 19 ને 20 વર્ષની ઉંમર છે. એટલે ગોપાલદેવ જાણે છે કે હું કોને ઘરે જાઉં છું. જેઠાભાઈને ખબર હોય કે ન હોય, કેવળી ગમે ને ગોપાલદેવને ખબર. પણ ગોપાલદેવને ખબર છે કે અમે જ્યારે નેપાળના રાજકુમાર હતા
ત્યારે જે ખીમજીભાઈ નામ આવે જે મંત્રી હતું ને જુઠાભાઈ પત્ની હતા, અમને દિગંબર દશાએ જીવવામાં બહુ મદદ કરેલી. એટલે કુપાલદેવ બદલો આપવા માટે એને ઘરે ગયા છે, મોક્ષવાળા છપાવવા માટે નહીં. આ તો આવું નિમિત્ત હોય ખાલી. કુપાલદેવે અંબાલાલભાઈને પોતાની વૈયાવત કરવાનો લાભ આપવો હતો એટલે અહીંયા રહ્યા. એટલે અંબાલાલભાઈ નીચે રસોઈ કરે, લોકો જમીન આંટો મારવા જાય ત્યાં તો અંબાલાલભાઈનું ઘર છે. તો એક રોટલી કુપાલદેવની ને 2 રોટલી અંબાલાલભાઈની ટિફિન ન લઈ આવે. ત્રિભુવનભાઈ તો રોજ આવતા જ પાછા માણસો. અંબાલાલભાઈનું મુનિમે આવતા, કેશવજી મુનિમ. તેમનો કે 3 રોટલીનું ટિફિન લઈ આવજો અને ટિંડોરાનું શાક લઈ આવજો. અંબાલાલભાઈ શા માટે રસોઈ કરે? કુપાલદેવને અંબાલાલભાઈને રસોઈ કરાવડાવી હતી, વૈયાવત મોક્ષ મોકલવા હતા લાભ આપીને. એટલે અહીંયા રહ્યા કુપાલદેવ. એ તો ઝવેરી હતા, અહીંયા ઝૂંપડામાં શા માટે રહે? અંબાલાલભાઈનું ઘર, ત્રિભુવનનું ઘર તો હજી કેટલું મોટું છે, ત્યાં જ રહે ને. તો ત્યાં અંબાલાલભાઈને ઘરે કે ત્રિભુવન ઘરે અંબાલાલભાઈને થોડી રસોઈ કરવા દે કોઈ? અહીંયા કરે ને. કોઈ પૂછતો નથી કે અંબાલાલભાઈ અહીંયા કેમ રસોઈ કરી, ટિફિન કેમ ન મગાવ્યું. અહીંયા નજીક જ છે ને. કુપાલદેવ રાળ જ હતા ને ત્યારે સવારે બધા છૂટે ને આખી આખી રાત બોજ ચાલે. ત્રિભુવનભાઈ કહે છે હું દૂધના દેગડા લઈને ઊભો રહેતો અહીંયા, બધા દૂધ પીવડાવું. 20-20 લીટર દૂધના દેગડા લઈ આવે તો 2 રોટલી ન લઈ આવે પોતાના ઘરેથી. આ રસોઈનું બાનું છે ખાલી. રસોઈનું બાનું લઈ અને અંબાલાલભાઈને મોટો સાર આપ્યો, આત્મા આપી દીધો હાથમાં. મહાપુણ્યનો ઉદય હોય તો સત્પુરુષની સેવા કરવાનો લાભ મળે. ધર્મનો સાર આપી દીધો. અંબાલાલભાઈ હોંશે હોંશે કરતા, કેટલો હોશિયાર થઈ ગયા છે. દૂધપાક બનાવે સ્વાદિષ્ટ, કે કુપાલદેવને કહેવું પડે કે અહીંયા સ્વાદ કરવા અમે નથી આવ્યા, ફરીવાર નહીં બનાવતા. 1 મહિના સુધી શાક જ નહીં, સજા. એવો સરસ બનાવ્યો છે કુપાલદેવ માટે અંબાલાલભાઈ દૂધપાક, કેસર પિસ્તા નાખીને બધું. જેમ તેમ નહીં કાંઈ, મીઠાની જગ્યાએ સાકર ને સાકરની જગ્યાએ મીઠું, એમ નહીં. રસોઈનું બાનું હતું. પરમપુરીના ઉતારે રાત્રે જયસિંહભાઈ ને જુઠાભાઈ અવારનવાર જાય. મુલાકાત વેળા કુપાલદેવ તેઓને મનની વાતો કહી દે. આ કોઈ વિદ્વાન છે એવું ભાસ્યું. જયસિંહભાઈએ કુપાલદેવને જમવાનું આમંત્રણ આપ્યું, ત્યાં યુવારાજે સર સ્વીકાર્યું. બીજા દિવસે કુપાલદેવ તેમને ત્યાં જમવા પધારે છે. જુઠાભાઈએ તો મનોમન કુપાલદેવને પોતાના સદગુરુ માની જ લીધા હતા. એટલે એવો વૈરાગ હતો કે જ્ઞાનીને ને જ્ઞાનીના વચનને ઓળખી જાય. તમે આપણે એમ કહીએ ને લવ એટ ફર્સ્ટ સાઇટ, પહેલી નજરે પ્રેમ થઈ જાય કે આજ પુરુષ. વ્યવહારમાં થતું હોય આવું, પરમાત્મા કેમ ન થાય? ત્યાં વિભાવ છે, અહીંયા સ્વભાવ છે. ત્યાં વ્યવહાર છે, અહીંયા આત્મા જ છે. મનોમન કુપાલદેવને પોતાના ગુરુ તો માની જ લીધા હતા. સહધર્મચારિણી તરીકે ઉગરીબેન પણ સત્સંગ સમાગમ વેળા સેવાનો લાભ લેતા. એ જુઠાભાઈને કરે જમે કુપાલદેવ તો રસોઈ તો ઉગરીબેન જ કરે ને. જમી લે પણ થાળી કોણ લઈ જાય? ઉગરીબેન જ લઈ જાય ને, લાજ કાઢીને. જયસિંહભાઈ તો મિટિંગમાં ગયા હોય, અને જયસિંહભાઈને પત્ની વગેરે તો ખાસ રસ જ નહોતો આમાં. એ તો આગળ વાત આવશે પછી. એટલે બધો લાભ જુઠાભાઈને ઉગરીબેનને જ મળી ગયો. અને જયસિંહભાઈ મોટા કે આ મોંઘેરા મહેમાનનું ધ્યાન રાખજો. એટલે મગન બાપા કહેતા જુઠાભાઈને ગોળનું ગાડું મળી ગયું, કે કામ થઈ ગયું. એ જ જોતું હતું ને વૈદેવ કહ્યું. કુપાલદેવ ઘણી વખત જુઠાભાઈ સાથે તેમને દુકાને પણ બેસે, પેઢીએ. ત્યાં આગંતુકોના મનની વાતો કરે, કાવ્યરચના કરે ને અવારનવાર અવધાન પ્રયોગની વાનગી ચખાડે. કોઈ કાંઈ પણ પૂછે, ઇંગ્લિશમાં પૂછે, ઇંગ્લિશ ભણ્યા હતા, વકીલ બધા ઇંગ્લિશ ભણ્યા હોય ને, બ્રિટિશરનું એક પ્રકારનું અભિમાન હોય ને. ગાંધીજીએ કીધું હું હવામાં હતો કે બેરિસ્ટર થઈને આવેલો. ઇંગ્લિશમાં પૂછે, કુપાલદેવ તરત જ જવાબ આપે. 2 ચોપડી ભણેલો માણસ આવું ઇંગ્લિશ બોલે? ધોતિયું, ખેસ, ડગલો ને પાઘડી પહેરેલું હોય, આવું વવાણિયાની ગામથી નિશાળ ભણેલું. સંસ્કૃતની ક્યાંક વાર કોઈ શ્લોક બોલ્યો હોય અડધો કહે તો કુપાલદેવ આખો કહી દે.
એ ખબર તો હતી આ કોક દેવાંશી નર છે, અહોભાવ તો આવે જ ને. જેણે જેણે બધું જોયું હશે, એક એક વાનગી અવધાનની કે જ્યોતિષની શીઘ્ર કવિતાની, બધાને ત્યારે આશ્ચર્ય અહોભાવ તો આવ્યો જ હશે ને. જ્ઞાની તરીકે અહોભાવ આવ્યો છે, એનું કામ થઈ જાય છે. ફરીવાર મળે કુપાલદેવ કે કુપાલદેવનો બોધ કે કુપાલદેવ જેવા બીજા, એને ફરીવાર મળે બધા, ચાલ્યા જ કરે. આ કુપાલદેવ ન મળે પ્રભુજી મળે, પ્રભુ ન મળે બ્રહ્મચારી મળે, બીજા ભાવે મળે કોઈ સત્પુરુષ આત્મજ્ઞાન, ચાલ્યા જ કરે. આ હિસાબ એક બે ભાવનું નથી, ચાલ્યા જ કરે. એટલે આપણે તો ખાલી કૃપાદેવના ગુણગામ ગાઈને અહોભાવ કરવાનો છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિત્ય સ્તવે આત્મ સ્વભાવ પ્રત્યે સંકિત થઈ જાય. એ બાવોથી ન પણ થાય, થાય ન થાય, અહીંયા તો થાય જ. ઘણી વખત જોઠાભાઈ સાથે દુકાને બેસે, આગંતુકોના મનની વાતો કહી દે, અવધાનની વાનગી ચખાડે, સર્વે આશ્ચર્ય સાથે વિનોદ પામતા. અડતનો મોટો ધંધો એટલે પરગામે જવું પડે. નિવૃત્તિ ઓછી કોને? જયસિંહભાઈને. વડીલ હતા ને મોભી, પિતા તો ગુજરી ગયા છે. એટલે જયસિંહભાઈ નાનાભાઈ જોઠાભાઈને કૃપાદેવની સરભરા અર્થે સુપ્રત કર્યા કે તમારે ધ્યાન રાખવાનું, હું આવીશ અઠવાડિયા પછી ઉઘરાણી કરવા જાઉં છું મોરબી, રાજકોટ. જોઠાભાઈને જલસા કે કાં માથાકૂટ જ નહીં આવે આપણે. જોઠાભાઈને તો જાણે ગોળનું ગાડું મળી ગયું. જોઠાભાઈ કુપાલદેવની ભક્તિભાવ સૌ બરદાસ્ત કરતા, પરિચય પણ વધવા માંડ્યો. પછી આખો દિવસ સાથે જ હોય, બધી વાત કરે, ધર્મની પૂછે. જોઠાભાઈ ક્યાંક પૂછવાનું હોય, કુપાલ મનની વાત કહી દે. એક ચમત્કાર લાગે ને, આકર્ષણ વધે. એટલે જ્ઞાની પાત્ર જઈને એવું ક્યાંક બતાડે પણ ખરા કે ઓલો ખેંચાય વધારે. આપણે કોઈક માણસ આગળ જાય ને આપણે મનની વાત કહી દે એટલે આપણે તરત જ એમ થાય ને કે આને મળવા જેવું છે. જોઠાભાઈ તો વૈરાગી હતા. પૂર્વના સંસ્કારને ગાઢ ઓળખાણ થવા લાગી અને કુપાલદેવ પ્રત્યે ધાર્મિક અભિગમે અનુરાગ અને પૂજ્યભાવ ઉલેસ્યો. રાગ કરવાનો જ નથી, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવાનો જ છે. જોઠાભાઈ કર્યો રાગ, તો એવો કર્યો આ ભવે પતિ હોય એવો. કુપાલદેવને કોઈ વાંકું બોલે, જોઠાભાઈ રડવા માંડે. ત્યાં કુપાલદેવ ઝવેરીભાઈની ગલ્લે હોય કે મારા ધણીનું તમે ઘસાતું બોલો છો, આવો રાગ કર્યો. જમે નહીં, ખાવા પીવાનું બંધ કરી દે. કુપાલદેવને કહેવું પડે કે એ લોકો ભલે ને બોલે, તમે જમવાનું જમણ છોડી દો છો. એટલું દુઃખ થાય. અવર્ણવત બોલો છો મારા સ્વામીને. જેને પોતાના પતિ ઉપર પ્રેમ હોય સાચો, પતિવ્રતા સ્ત્રી, પોતાના ધણીનું કોઈ અવર્ણવાદ બોલે, સ્ત્રીને કેટલું દુઃખ થાય. પોતાનું ચાલે તો એક મારે ને હાડકું તોડ નાખે, દાંત તોડ નાખે. આ તો પરમાર્થની વાત છે. કેવું થાય? જેઠાભાઈ ખાય જ નહીં, પછી બોલે જ નહીં, પીવે જ નહીં. કુપાલદેવને કહેવું પડ્યું કે દેહ રાખતા ધર્મ છે, ભગવાન મહાવીરે કહ્યું છે. અમારે એને વિચિત્ર જગતને કંઈ લાગે વળગે નથી કે અમારે તો ત્યાં જવું છે. એટલે સદાને માટે કીર્તિ અપકીર્તિથી અમે મુક્ત થઈ જશું. ના પણ કે આ થાનકવાથી સંપ્રદાયવાળા તમને નથી માનતા. ખૂબ બધું મારો થાનકવાથી કે દેરાવાથી અમારે ક્યાં ધર્મ જ છે એવો. અમારો કયો ધર્મ છે? જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ અમારો ધર્મ છે. હું કોઈ ગચ્છમાં નહોતું, હું કોઈ ગચ્છમાં નથી. આ ભૂલતા નહીં કે હું તો આત્મામાં છું. જોડે ફરી વિચારે ને કે હું આત્મામાં છું એટલે આત્મામાં રહેતા છે. ઝવેરીભાઈને ગલ્લે આત્મા આત્મામાં જ રહે તો ભગવાન હોય. ઓળખાણ વધવા માંડી. કાં તો લખીને આપે છે કે હું ભગવાન છું. અનુરાગ વધ્યો, પૂજ્ય ભાવે ઉલસ્યો. ઘનિષ્ઠ સમાગમથી વધતા પરિચયથી પૂર્વના સંસ્કારે જોઠાભાઈને કુપાલદેવના સમ્યક દર્શન અને અન્ય આત્મિક ગુણોની યથાર્થ ઓળખાણ થઈ. એક વેળા તો શેઠ દલપતભાઈના પુસ્તક ભંડારમાં પુસ્તકોના પાના માત્ર ફેરવીને કુપાલદેવ આખા ગ્રંથનું રહસ્ય કે ઊભો ઉભા છે કે આમાં આમ છે. જોઠાભાઈ પાછળ ઊભો હોય કે આ શું વાત કરે છે. હજી પારી સામે જ 2 પાના ફેરવ્યા, 5 પાના ફેરવ્યા, આખા ગ્રંથની વાત કરે છે. આ જોઠાભાઈ તો અનુભવ્યું. આવી પ્રતિભા બાબા જોઠાભાઈ મોટાભાઈ જયસિંહભાઈને કહ્યું કે કાલે અમે ત્યાં ગયેલા ને પાના ફેરવાના આખા ગ્રંથની વાત કરી દે છે. જયસિંહભાઈ આ બધી વાત દિવાળીભાઈ માં થતી ને કે અમારા ઘરે એક મહેમાન આવ્યા છે મુંબઈના, એ આવું કરે છે.
કૃપોદેવ 5744 દલપત શેઠના મકાનમાં મુનિ શ્રી શાંતિ વિજયજીની હાજરીમાં અષ્ટાવધાનનો પ્રયોગ કરી બતાવે છે. સંપ્રદાયના મોટા સાધુ શાંતિ વિજયજી મહારાજ, એને ઘણા અનુયાયી, અને ઘણા બધા અનુયાયીએ એમાં એક પાર્વતીબેન નામ આવે છે, એને કુપોલદેવના પત્રોય વાંચવા મળેલા, જ્ઞાન વિશે જાણવા મળેલું. જેઠાભાઈ અમદાવાદના, ભાઈ આ જ્ઞાની છે, એટલે કે અમારા મહારાજે જ્ઞાની છે. એમાં કોઈ કીધું અહીંયા આવતો ખબર પડે, તો પાર્વતીબેન આવ્યા અને કુપોલદેવને પૂછે છે કે સમકીત હોય આ કાળે? કુપોલદેવ કે ચોગનમાં આવો તો ખબર પડશે, મેદાનમાં આવો, કે સંપ્રદાયના કુંડળમાંથી બહાર નીકળો. વેશમાં જ્ઞાન નથી, આત્મામાં જ્ઞાન છે. એને મહારાજને જઈને કીધું. મહારાજ કે બોલાવો એને અહીંયા, કેવા જ્ઞાની છે હું જોઉં. ગયા કુપોલદેવ. હવે પરીક્ષા લેવી છે ને, એટલે ખોટા સાબિત થાય એટલે કુપોલદેવને માનતા હોય બધા ઉખડી જાય ને, મહારાજને માનવા માંડે. એટલે પરીક્ષા લેવી, અવધાન બતાવો. અમે અવધાન કરતા જ નથી, કે અમે છોડી દીધા છે, ના બતાવો. તો કે ઠીક કરું. કુપોલદેવની પરીક્ષા કરવી છે. એટલે શું કહે છે કે આ મહારાજની તર્પણી છે, લાકડી, એમાં કાણોમાં દોરી છે, એ દોરી ઉપર કવિતા બનાવો. કુપોલદેવ બનાવો. તો કે સાથે મહારાજનું નામે આવવું જોઈએ. ફરી વાર અહીંયા કે ભુજંગી છંદમાં બનાવજો. કે ફેલ જ કરવા છે કુપોલદેવને, ભગવાનને ફેલ કરવા છે. શાંતિ વિજયની હાજરીમાં અષ્ટાવધાનનો પ્રયોગ કરી બતાવ્યો, અને અવધાન પ્રયોગ દરમિયાન કહેવામાં આવ્યું કે આ શાંતિ વિજય મહારાજના નામ સાથે તેઓની તર્પણીની રસી વિશે ભુજંગી છંદમાં 48 અક્ષરની કાવ્ય રત્કડી બનાવો. જોઈએ તમારું જ્ઞાન કેવું છે. અને વીજળી વેગે કુપાળે જવાબ આપ્યો કે રસી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી, રહી શાંતિની તર્પણીમાં શું સેવી. અમે વંદીએ તે તને માન આપે, વધુ શું વખાણે કાવ્યમાં આપે. હવે વધારે શું તારા વખાણ કરવા, તો શું બનાવે છે ક્યાં? પોપટલાલ મોહક છે ને ઊભા હતા 19 વર્ષના, પોપટલાલ 20 વર્ષના. કાં તો કોઈ જ્ઞાની છે, નમી જવાના હતા. પાછળથી કોઈક બોલ્યો, આવું તો પહેલાંય કોકે કરેલું જ, કે મારો દૂધનો ઉફાળ બેસી ગયો. કે શું થયું? વચમાં કુસંગની કણી આવી કે ફલાણા એવા અવધાન કરેલા છે. અત્યારે ઘણા કહે જ ને અમદાવાદમાં અવધાન છે, મુંબઈમાં થયા છે અવધાન. કે આ કુપોલદેવના અવધાનમાં એક એક કાવ્યકડીમાં, એક એક પ્રસંગમાં, એક એક પ્રયોગમાં વૈરાગ્ય જળ હળે છે. આ જોડકણા નથી. કે જૈન સાધુ આત્મજ્ઞાની હોય તો અમે તો એને નમીએ, એ તને આખો દિવસ લઈને ફરે છે. હું તારા શું વખાણ કરું છું, કેટલી ભાગશાળી છો, દોરીને કહે છે. આ સજીવારોપણ અલંકાર કહેવાય. દોરીને વાત કરવાની હોય લાકડી સાથે, સજીવારોપણ અલંકાર આ રચના કર્યા. અને આત્મજ્ઞાન ન હોય તો રહી શાંતિની તર્પણીમાં શું થવી. શાંતિ વિજયજી મહારાજ નહીં, શાંતિની પૂછેલું કે નામ આવવું જોઈએ, નામ આવ્યું ને. કે આત્મજ્ઞાની હોય તો મહારાજ શાંતિ વિજયજી મહારાજ સાહેબ, આત્મજ્ઞાન ન હોય તો શાંતિ. શાંતિની જરૂર છે હજી. એને ભેદી છે. હવે આગળ શું થાય છે, જૂઠાભાઈને શું થાય છે, અવસરે જોઈએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.